તમે આટલું બધું ખાવ છો બધું જાય છે ક્યાંય ખબર નથી પડતી. 2 જણા છે ને તો એક ગાડી નથી હાલતી બોલાય. વરસાદ કેવા નવા કપડા પહેરે લે વાણસના કપડા નવા નો પહેરવા ક્યારે ચકાચક ભેળ બનાવી છે આજે ઘણા ટાઈમ પછી ભેળનો વારો આવ્યો છે બરોબર બસ હા છે સૌથી સારું. અરે મેડમ હતા ને એટલે આખો ક્લાસ છે ને ફરજિયાત બધાની હાજરી હતી. જો કેટલું બળ કરે છે. તમે આટલું બધું ખાવ છો બધું જાય છે ક્યાંય ખબર નથી પડતી. બે જણા છે ને તો એક ગાડી નથી હાલતી બોલો એમથી. હા માર ધક્કો માર. વાહ પહોંચાડી દીધો ફાઇનલી. આજે આપણે નક્કી કર્યું તો આપણે મદદ કરવાની નથી ભલે જે થાય. આપણી ગાડી અહીંયા હતી જો આ ગાડી છે બરોબર ત્યાંથી આમ કાઢવાની હતી વચ્ચે ગાડી પડી. એ પાણીપુરી ખાવા જાશો? હા જો વરસાદ આવ્યો હવે જવા હે નહીં પાછું અંદર જવું પડશે. જોરદાર વરસાદ આવ્યો છે ચકાચક એકદમ. ઘડીક કાંઈ નહોતું બોલ ઘડીકમાં તો કેટલો વરસાદ આવી ગયો. વરસાદ આવ્યો ખોટું નક્કી કર્યું પાણીપુરી ખાવા જવાનું. એક તો જિંદગીમાં પહેલી વાર નક્કી કર્યું પાણીપુરી ખાવા જવાનું એમાં વરસાદ આવે. જો પાણીપુરી વાળા ગમે એટલો વરસાદ આવે પણ પાણીપુરી વાળા જો ગરાગી જો એ લોકોને કેટલી પાણીપુરી ખાતા છે બોલ. વચ્ચે તો બહુ વરસાદ હતો ને 1 થી 2 જણા એમને તો ઉભા પણ અમે જાજા ચાલુ વરસાદમાં ખાવા તો મજા આવે ને. હા ઉપર છત્રી છે ને એટલે પલટવી નહીં એમને પલટ. એટલા બધા પબ્લિક છે ને તો ઉપર છત્રી છે ને એટલે વાંધો નથી. બધા કેટલા મસ્ત બધા ખાય છે રોજ એને વરસાદ નહીં નડતો હોય કાંઈ વાંધો નહીં. હવે અત્યારે વરસાદ આવે છે તો એનો મસ્ત લાભ લઈને તમને આપણું કલેક્શન બતાવી દઈએ. જો આ શોરૂમ છે ઘણા લોકોને હજી મળતો નથી બરોબર. આ XZ ધારા ટ્રેડ સેન્ટર છે ને એની સામે અહીંયા જીલી વેસ્ટર્ન વેર અને પવિત્રા કલેક્શન બે સાથે છે. બેના બેનર અહીંયા લગાવેલા છે તમે જોઈ શકો છો. અને એક સેલિબ્રિટી વચ્ચે આવ્યા છે એડવર્ટાઈઝ માટે પણ કાંઈ વાંધો નહીં આપણે એને બહુ કંઈ કહી શકીએ એમ નથી. મોટો પટલો જોડી લાગે છે. એ મોટું પટલું કેમ કહીશ તને? હા હજી એક તો અંદર છે જોઈ બોલાવો કઈ છે. આવી જા કમલેશ આવી જા. હા જો એમ કે તો અહીંયા પવિત્રા કલેક્શન પર્સ આવશે ને જીલી વેસ્ટર્ન બે સાથે છે. ઘણા લોકોને નથી મળતું પણ હું તમને અત્યારે વરસાદ આવે છે એ વરસાદનો લાભ લઈને તમને મસ્ત કલેક્શન બતાવી દઉં છું બરોબર. અને આનો ઓર્ડર તમે ઓનલાઈન કરી શકો છો. હર્ષ કલેક્શન તો બતાવી ગયા. અરે આવી જા. વાહ જો આમ તો એકદમ મસ્ત ચકાચક કલેક્શન બતાવી દીધું છે બરોબર. અને હવે મને જોઈ લઉં બાકી એ તો. અહીંયા જો મસ્ત વેસ્ટર્ન વેર છે બધું ને ઉપર બધા મસ્ત પર્સ ડિસ્પ્લે કરેલા છે તો ફટાફટ પહોંચી જાજો. જેલી વેસ્ટર્ન વેર પવિત્રા પર્સ હાઉસમાં આવવાનું રહેશે જેનું એડ્રેસ છે દુકાન નંબર 20 ધારા આર્કેડ મહાદેવ ચોક મોટા વરાછા સુરત. વાહ દોસ્ત વાહ. સારું ચાલો તો હવે ફટાફટ ઘરે પહોંચીએ કારણ કે વરસાદ હવે રહી ગયો છે ઓલમોસ્ટ. અમે પહેલા જવાનું નક્કી કર્યું હતું ત્યાં વરસાદ આવી ગયો હતો પણ અત્યારે વરસાદ રહી ગયો છે એટલે ફટાફટ ઘરે પહોંચી જાય. હજી ફરી વાર ન આવે ને પહેલા. ચાલો તો ઘરે પહોંચી ગયા છીએ અને વરસાદ આવતો તો એકદમ ધમાકેદાર બહાર. 2 દિવસથી 3 દિવસથી વરસાદ નહોતો. આજે અચાનક એવો વરસાદ આવ્યો. જરા કઈ વાતાવરણ એવું નહોતું વરસાદ આવે એવું પણ ખબર નહીં અચાનક એટલો વરસાદ આવ્યો એટલે આજે કઈ સાથે હતું નહીં પણ ઘડીક રહી ગયો ત્યાં ઘરે પહોંચી ગયા એમાં કામ થઈ ગયું. નકર તો આજે પલળીને ઘરે આવવું પડે. સાચી વાત છે. બધી લેડીઝ ને છે ને હવે ઘર સાફ કરવાનો ટાઈમ થયો. આ ભાદરવા મહિનામાં છે ને તડકો નીકળે ને એટલે બધું તપોવે કારણ કે આખા વર્ષની છે ને વરસાદની સ્મેલ ને એવું આવતું એટલે હવે તપોવાનો ટાઈમ નથી. વરસાદ આવ્યો એવું થયું તો જયારે તપવું હોય અને વરસાદ આવ્યો તો વધારે અઘરું થઈ જાય ને કેસ. એવું હર્ષિતા દીદીને થયું હતું. કેમ શું થયું હતું? એને છે ને આખો દિવસ તપવા કાઢ્યું હતું. હા પછી છે ને 4 વાગે વાદળા થયા ને ફટાફટ કે મેં કે નીચે ઉતાર્યું એમ. હા અઘરું થઈ જાય. તમે કેમ બધી વસ્તુ તપવા મૂકી હોય બહાર અને અચાનક વરસાદ આવ્યો ને એટલે તપવાનું તો સાઈડ માં રહી જાય બધું ભીનું થઈ જાય પછી કેદી ફૂંકવાઈ રહે એમ થાય. એ તો ફૂંકવાય ન રહે. એમાં ગાડલા ને ગોદડા ને એવું નાખ્યું એ તો કેદી ફૂંકાય કે નથી. પછી વરસાદ નો એવું જ થાય. તને ખબર છે આજે મેં તમે ગયા પછી બધું વેસ્ટર્ન વેર નું એનું કલેક્શન બતાવ્યું હતું. એવું છે એકદમ ચકાચક. હા તો સરસ. હવે તો દરરોજ જોવી જ છે. હા એ બરોબર છે. અને આજે છે ને વરસાદ આવ્યો હતો એકદમ જોરદાર વરસાદ આવ્યો હતો એટલે મને એવું હતું
કે આજે ઘરે ભજીયાનો પ્રોગ્રામ હશે, પણ અહીંયા પહોંચ્યા ને ઘરે ત્યાં તો કંઈક અલગ જ વસ્તુ બને છે. જો અહીંયા ચેવડો બનતો હતો, મમરા વઘારાઈ ગયા છે, ચબાણું અહીંયા છે અને અહીંયા ગાયને નીરવા માટેની રોટલી છે. એવું નહોતું વિશાલ, તો મેં છે ને વિવેકભાઈને ફોન કર્યો ઈ કે મારે વલસાડથી છે ને થોડુંક લેટ થશે એટલે મારે જમવાનું નથી. અચ્છા, તો મેં કીધું નકર મને કાંઈ- એમ હતું કે આજે વરસાદ છે ને એટલે મસ્ત ભજીયાનો પ્રોગ્રામ હશે, પણ વિવેક અમદાવાદથી આવ્યો છે ને કોઈ કામકાજથી બહાર ગયો છે એટલે આજે ભજીયાનો પ્રોગ્રામ કેન્સલ થયો. પણ કાંઈ વાંધો નહીં, ભજીયાનો પ્રોગ્રામ આપણે આવતીકાલે કરશું. હા હવે વરસાદ હશે તો આવતીકાલ ભજીયા બનશે નહીં તો ઢોસા બનશે. વાહ, તો હું તો એમ કહું છું ઢોસા બનાય, ભજીયા તો આપણે ગમે ત્યારે બનાવે છે ને ત્યારે બનશે. હા તો ઢોસા ઢોસાનો લાભ મળતો હોય પેલા એ જ લેવાય ને, કારણ કે હમણાં વિશાલ, મેં ને યશુ દીદીએ રસ્તામાં એવી જ વાત કરી. હું મેં કીધું હવે કાલ વરસાદ હશે તો ભજીયા બનાવશું નહીં તો ઢોસા કરશું એમ. હા એ ઈ કે બરોબર તો છે. ઢોસા જ કરાય ને કે ભજીયા જ ખાતા જ હોય ઈ હા, કે. આપણે બે આઈટમ એટલી ભાવે, ભજીયા અને ઢોસા, પણ એમાંથી કઈક ભાઈ બે માંથી કઈ બનાવે તો હું તો પેલા ઢોસા પ્રેફર કરું, કારણ કે આપણા ઢોસા વધારે મજા, કારણ કે ભજીયા તો ગમે ત્યારે બનવાના જ હોય. ઈ વાત બરાબર. તમે ઢોસા પેપર મારા ઘરે બન્યા હતા ત્યારે તો તમે નહોતા એવા. હા, ક્યાંથી આવે? 4 ફોન કરીને ઉપાડ્યા કઈ રીતે આવે તું જ કે? નહીં તમારે આવું નહોતું. નહીં નહીં, એમ જ હતું. પેલા મેં ના તો આ કઈ- સ્ટોરી આ બ્લોગમાં હું ત્રીજી વાર કહું છું કે એણે મને 4 વાગે ફોન કર્યો કે ઢોસા બનવાના છે મારે ત્યાં, એટલે આવશો કતારગામ? એટલે મેં કીધું જોઈએ હવે. એ પછી 4 વાગ્યા પછી મેં 4 ફોન કર્યા તો ઉપાડ્યા નહીં. ઉપાડ્યા જ તા. તમારે આવું નહોતું. હા ચલો, એ તો એવો જ હોય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ, હું લઈ આવ્યા? આ જો ધાણા ને ટમેટા ને બટાકા ને. લ્યો, હજી આપણે વાત કરતા હતા ને ભજીયાનો સામાન આવી ગયો બધો. ભજીયાનું કાલનું જ રાખ્યું, કારણ કે આજે તો વિવેકને ફોન કર્યો હતો એટલે વિવેક છે બહાર અને આજે આવવાનો નથી, એટલે પછી ભજીયાનું આવતીકાલનું રાખ્યું છે. એટલે ઘરની દાળ કરીએ ને આપણે. હા, તો વધારે સારા બને ભજીયા, બરોબર ને? તો કાલ સવાર દળાઈ નાખવી તો થઈ. હા, આજે તો કંઈક બનાવવાનું નક્કી કર્યું ને હમણાં. ભેળનું કેમ થયું પછી? આ તો ભેળ ખાવે જ બનાવી નાખવી. બનાવી ને મજા આવશે. ઘણા દિવસથી ભેળ ખાધી નથી એટલે આજે આપણે ભેળની મજા લઈએ. બરોબર, એનો સામાન તૈયાર થાય છે. ભેળનો અહીંયા ચટણી આવી ગઈ છે, જો ફ્રીજમાં મૂકેલી હતી ને, બરફ થઈ ગયેલો છે ચટણીમાં. આમ જો ઈ તો થઈ જશે. ખાવા ટાઈમે ઓગળી જાય. ઘડીક વાર રાખશો ને હમણાં ઓળી જાય. વગરતા વાર જ ન લાગે, પણ ઠંડુ થઈને બરફ થતા બહુ ટાઈમ લાગે. શું કહેતા હતા? સવારમાં તો ગઈ છું પણ ધાણા ને એવું કાઢી નહોતું. સવારમાં પછી કાંઈ એવું હતું. અચ્છા, કાંઈ નહીં, મસ્ત શાકભાજી આવી ગયું છે, લીલું લીલું આ ચોમાસાનું. એવું લાગે ને તો હું ઓલું કરી જ નાખું. પછી શાકભાજી જેવું ને એવું આદુ, કરી નાખું. ટમેટા, ધાણા, ગાજર, ટિંડોરા. આ ટિંડોરા છે ને કે બીજું કઈ છે? હા, આ ઘણા કેટલા ટીંડોરા ટેમ્પર છે. નહોતા આવતા. હા, ઘણા ટાઈમથી ટેન્ડરનું શાક બન્યું નથી. આજે માર્કેટમાં આવ્યા હતા, આવ્યા છે એટલે મમ્મી લઈને આવ્યા. વાહ, કઈ બધું જી આવ્યા છે? ક્યાંય નથી, ઘરે ને ઘરે છું. તો કેમાં નવા કપડાં પહેર્યા છો? લે માણસના કપડાં નવા નો પહેરવા ક્યારે? નહીં પહેરવાના, ઓફિસે જાય. બહાર જાવ ત્યારે જ પહેરવાના, બરોબર ને? શું કેવું તારું? મેં જૂના પહેર્યા. હા, જો એ શું જો તું? નવા કપડાં પહેરીને રસોઈ બનાવું છું. આ શું બને બધે તો? બટેકા. વાહ, બટેકા પૌવા બનાવ્યા ચકાચક. એમ નહીં, તારે ગમે ત્યાં બહાર જવાનો પ્લાન હશે તો કપડાં પહેર્યા ના નવા, ના એવું નથી. પણ પછી કેન્સલ રહ્યો છે એવું કઈક થયું છે વરસાદના ના, ના, લીધે. એવું કાંઈ નથી. જવાનું ક્યાંય નહોતું. ઘરે ને ઘરે છું. આજ તો કેટલા વાગે જાગી ખબર? કેટલા 12 વાગે? જાગી. ઓહ, બપોરના 12 વાગે જાગી. હા, આજ તો રજા ઈ હતી. બરોબર છે, તો તને કોઈ લઈ જ ન જવું જોઈએ બહાર. આજ રજા હતી એટલે પછી હું તો એક દિવસ એટલે રજાનો ઉપયોગ કઈ આ રીતે હોઈને કરવાનો તારે? ઊંઘ નથી કરવાનો હોય ને, બાકી તો હું કરવું બીજું? હા. તું એને રજા આપ બરોબર. હમ. અમને પવિત્રામાં તો અમને કોઈ દી રજા જ નથી મળતી. વસ્તુ ઈ છે, ધંધો હોય ને ત્યાં ક્યારેય રજા ન હોય, જોબ હોય ને ત્યાં રજા હોય. હવે તને સમજ પડી આખી વાતની મારી? સાચી વાત છે. તબિયત સારી હોય નો સારી હોય આમાં રજા ન મળે. નહીં ને, કાલ હા. તો નહોતી જ ગઈ કેતો. પણ આ તો હું નહોતી કે તમારી તબિયત સારી હોય, તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, પછી વરસાદ આવતો હોય કે ગમે એવી સિચ્યુએશન હોય, પણ ધંધો હોય એટલે જવું પડે. જોબ હોય એટલે તો એક દિવસ સ્કીપ કરી દે કે રજા પાડી દે એટલે હાલે, પૂર્વી છે ને જેમ, બરોબર ને? ક્યાંક જવું હોય આવું હોય એટલે રજા પાડી દે, બીજું તો શું કરવું? હા, આવું છે. મસ્ત મને ભૂખ અહીંયા લાગી જમરૂખ છે. ખરાબ થઈ ગયું જો. ખરાબ નથી, હવે ડીટીયુ છે ઈ. અચ્છા, દેખ, આમાં રીટીયું બ્લર છે. દેખાતું હતું એટલે રીટીયું છે. હા, મસ્ત છે. લાલ છો અંદર થી હાલે. આજે ભજીયા કેમ નો બનાવ્યા? ભજીયાનો મેન ભાભે ફૂલ પ્લાન બનીને ગયો હતો. હા. એમાં વેરાયટીમાં રીંગ ભજીયા, હમ. બટેકા પૂરી, હમ. કુંભણિયા, કાંદાના. અરે એટલી બધી આઈટમ નો બનાવો તોય વાંધો નહીં, પણ તમે ખાલી 2 આઈટમ તો બનાવીને ખવડાવો તો એમ નથી આ લોકો ચોમાવાળા વરસાદના માહોલમાં ભજીયા ખવડાવે એમ. ભજીયા પર પાણી કોને ફેરવું કહું? કોણે? વિવેકભાઈ. એ આવે એટલે એને કહેજે કે ભજીયા બનાવવાના હતા, પણ તારા લીધે અમારું પ્લાનિંગ આખું પછી બગડ્યું છે છે. ને ઈ કહે કે હું આજ નથી.
કે મારે બહાર જમવાનું હા એમ છે એના લીધે એને જ બહાર છે જમવાનું તો આપણે જો બટેકા પૌવા ખાવા પડ્યા એને બહાર જમવાનું હતું ને એની વાત 11 જણા બટાકા પૌવા ખાવા પડશે નીચે શું બનાવ્યું છે કંઈક બનાવતા હતા ભેળનો પ્રોગ્રામ હતો એવું લાગ્યું મને ભેળ હા કઈક ચેવડો બનાવ્યો છે તો હા ચેવડો જ બનતો ખાલી હતો ભેળ. હા ખબર નહીં હવે તો નીચે જાય પછી ખબર પડે કે હું પરફેક્ટ બનાવ્યું છે પણ આવું થયું ભજીયાનો પ્રોગ્રામ કેન્સલ રહું છે તો કાંઈ નહીં હવે પૌવા ખાઈ લે તું બીજું હું હા પૌવા ઈ ખાવા બરાબર તાર છે. ના ના પૌવા નથી ખાવા કાંઈ ને જમરૂખ નીચે બને છે ભેળ એટલે મને એવું લાગે કે ભેળ ઘણા દિવસથી નથી બની હા આપણે પેલા ખબર ને ઘણા સ્પેશિયલ સાંજે ભેળ બનાવતા બનાવતા ઓલી રગડાવાળી ભેળ ને હા. ચટણી વાળી સ્પેશિયલ સાંજે જમવાના ટાઈમે છે ને રગડાવાળી ભેળ બનાવતા પણ કેટલો ટાઈમ થઈ ગયો કે સ્પેશિયલ જમવાના ટાઈમે ભેળ બનાવી જ નથી તો એક દિવસ પણ આજે અચાનક યાદ આવી ગયો ને એટલે પછી પ્રોગ્રામ કરી ઈ તો નાખ્યો સાદી ભેળ હશે પણ આપણે એકવાર રગડાવાળી આપણે જે બનાવતા ને પહેલા હા. સંતનામાં હતા પછી અનંતામાં હતા ત્યારે બનાવતા એવી આપણે ભેળ બનાવી હા એ મજા આવે એ ઓલો પછી રગડો ને એવું બધું મસ્ત આઈટમ હોય ને રગડો છે બટેકા છે ચણા છે એટલે એ ઓલમોસ્ટ ફૂલ ડીશ જેવું જ થઈ ગયું એટલે પછી તમારે જમવાની જરૂર ન પડે પરફેક્ટ તમારું પેટ ભરાઈ જાય ચટણી ને એવું બધું મસ્ત ચવાણું બધું આવે હા એ મજા આવે ભેળ ખાવાની એટલે આપણે સંગનામાં ને ત્યારે મમ્મી બનાવી દેતા પણ હવે મમ્મી કઈ બનાવી દેતા નથી હા હું ઈ જ કહેવા માંગુ છું કે હવે કેમ નથી બનાવી આંટી તમારી એક ફરિયાદ છે તમે પેલા ભેળ બનાવી દેતા હવે ભેળ કેમ નથી બનાવી દેતા પેલા બધી વસ્તુ નવું નવું બનાવી દેતી પણ હવે મને તો આળસ ચડે હા ઈ બરોબર છે એમાં એમ થાય હવે આ બધા મોટા થઈ ગયા તો એમ થાય ઈ થોડુંક કરીને આપણને ખવડાવે મને ઈ વાત બરોબર હવે તમે મોટા થઈ ગયા છો તમારે બનાવને હવે તું તો એમ કે મારા મમ્મી નથી બનાવી દેતા તો એ વાત ખોટી પડે આપણને ક્યારેક મમ્મી નાથનું ખાવાનું મન થયું મારે એટલે રોજ મારા હાથનું જ ખાવશો રોજ કઈ બાજુ હાથ રાખે કેમ બાકી હોશિયાર છે જો એ ક્યારેક મમ્મીના હાથનું રાંધો ઓલો ખાવાનું મન થયું હોય તો ઈ તો રોજ રાંધે છે જો એવું થાય તમારે નો બને એટલે તમારે પાસે બધા બનાવે નહીં હવે અત્યારે નાના હતા ને તો એ બધું બનાવી દેતા મમ્મી પણ હવે બધું જાતે જ બનાવવું પડે છે હા તો બધી વસ્તુ જાતે એટલે બનાવવી તને પડે. મોટી કરી હાથે બનાવી બનાવીને ખાવા પડવાનું બધાને ખવડાવવાનું આ જો બનાવ્યા જ નાખ્યું છે. હા પછી તું એસો જેવા બાના કાઢે હવે મારા મમ્મી નાથું ભાવે છે એટલે ઈ જ હાલશે બીજું નહીં હાલે એને પે બનાવડાવવાનો તરીકો જો એને કેવું માઇન્ડ વાપર્યું મેં જમવાનું સુધાર્યું પણ તે કઈ ખાધું નહીં લાવો એકાદું ખાઈ લઈએ પણ હવે જમવાનો ટાઈમ છે એટલે મને એવું લાગ્યું કે હવે જમરૂખ ખાવા કરતા જમી લેવા એટલે એટલે જમવામાં તો હજી મસ્ત છે ઓલું ફૂલ લાલ આવે ઈ નથી લાલ કલર નો ખબર ને અંદરથી ઈ છે ને નાના નાના આવે ઈ અત્યારે નો સારા આવે ચોમાસામાં પછી અંદર આ સુરુષા ઘરે હતી ને એટલે મારે કેટલો ફાયદો છે ખબર બપોરે રસોઈ નો બનાવવી પડી ને ત્યારે ન બનાવી વાહ શું વાત છે તો આપણે એક કામ કરો ઉરુષાને છે ને હમણાં ઘરે જ રાખો એટલે થોડો ઘણો આરામ મળે અને તમારું કામે થઈ જાય બરોબર ને ઘરે રહીને પછી હું જે આટલા લેવલ સુધી પહોંચી મને બધું ભૂલાઈ જાય બધું પછી कौन सा लेवल ક્યાં કોણ સા લેવલ अबे तू अभी है वो लेवल है ही नहीं लोग कया कया लेवल સુધી બેઠા થઈ તને ખબર છે હવે ત્યાંથી એમને અડધે સુધી પહોંચી છું હવે અહીંયાથી હું મૂકી દઉં તો પછી 2 મહિના હું મૂકી દઉં તોય મને બધું ભૂલાઈ જાય પછી તો કેમ એ બરોબર મારે છે એ ભૂલાય હા પણ એ પછી Continue આપણો update આવે ને. આપણા મગજ કેટલું છે ને એની ઉપર ડિપેન્ડ કરે નકર ભૂલાવું ન એવું જોઈએ ન હોય એટલે આમાં કન્ટિન્યુ કેટલું અપડેટ આવે તને ખબર છે ને ડેઈલી કેટલું ક્રિએશન આવે મમ્મી કે એમને સેલેરી મળતી રહેતી હોય ને હમ નો જાય તો બહાર મુકાઈ દેવી છે રસોઈ તો ન બનાવવી પડે હા હો, એને જેવું કાંઈ નહીં એવી સિસ્ટમ હોય તો આપણે જોબે નહીં જવાનું પણ સેલેરી આવતી જ રહી તો એ તમારો વિચાર સારો છે હું આગળ વાત કરી આગળ એવોર્ડ આપે ને જ્યારે ઓલો દર વર્ષે ખબર ને ભારતમાં ઓલો ઘણા પ્રકારના એવોર્ડ આમ થતા હોય એમાં એકાદ એવોર્ડમાં નામ લખાવશું આપણે આંટીનું જો સરકાર ઈચ્છે તો દિવાળી એટલે જૂના મારિયામાં પડ્યા હશે તો સિવાય કાંઈ મળે નહીં કોઈ વાહ 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 ગોલ્ડન વાત કરી સેલેરી જોતી હોય પ્લસ આખા ઘરનું કામ કરવું હોય ને તો મારી પાસે બેયનો આઈડિયા છે મને એવો આઈડિયા ઘરના કામ કરવા માંડવાના સેલેરી અહીંથી લઈ લેવાની અહીંયાથી સેલેરી ઘરે ને ઘરે ક્યાંક સેલેરી આવતી ઘરે ને ઘરે ક્યાંય સેલેરી આવે તમે જોયું મેં અત્યારે નથી જોયું ઘરે બેઠા નહીં, સેલેરી હું આવતી બધું કામ કરી દઉં બોલ સેલેરી આપતા હોય ને તો ટોટલી નો મળે નો હા મળે કઈ નહીં અત્યારે તો કામ કરી લે જયારે તાર સસરા ઘરે જાય ને ત્યારે જેન્ટ્સ ને કહીએ સેલેરી આપ્યા કરે તારે કામ કર્યા કરવાનું બરોબર ને આંટી એ તો એમ આપતા હોય તો અમે આપી હા, એમ મળતો હોય તો શું કહેવાય તેને ક્યાં જશે પૈસા આટલા આપો તો એમ કરી ડૂબરાઈ જવાનું હા નહીં પણ હવે છે ને પહેલા જેવો હવે સમય નથી અત્યારે જે નવી જનરેશન છે ને એ બધી સેલ્ફ ડિપેન્ડ જેવું બની ગયું છે કારણ કે કોઈ ને કોઈ વસ્તુ કાંઈક ને કાંઈક લોકો કરતા રહે છે પછી જેન્ટ્સ હોય કે લેડીઝ હોય છે પહેલા જેટલો ડિફરન્સ હતો ને જેન્ટ્સ લેડીઝ વચ્ચેનો એટલો નથી જ્યારે આજથી અમુક સમય પહેલા જ્યારે ખેતીનું કામ કરતા ને ત્યારે
લેડીઝ એટલું કામ કરતી ને જેન્ટ્સ એટલું કામ કરતી, પણ વચ્ચે થોડોક સમય એવો થાય એને બાદ કરી દે, અત્યારે પાછા બધા જોબે લાગી ગયા, બધા જેને થાતી મદદ બધા કરાવે. પહેલા છે ને ઘરમાં જે એક વ્યક્તિ મેન હોય ને, જેમ કે પપ્પા છે, ભાઈ છે, ઈ જ તેને ઓફિસે જતા યા તો ફિર જોબ બિઝનેસ ગમે કરતા, ઘરની લેડીઝોની બધા ઘરે રહેતા. હવે તો ઓલમોસ્ટ બધા બહાર હા બરોબર બધા છે. વર્ક કરે. ભાઈ એવું એમની જોઈએ. જોબ દેહમાં રહેતા તો એની જોબ કરતા હા ખેતીની. ખેતીની જોબ કરતા, ઈ એક કામ છે. જોબનો ધંધો ખેતી કરવાની. ઈ જોબ તમે કરી જ ન શકો. હા ઈ તો બધું બહુ બળ વાળું કામ વાળા હતું. કામમાં ને દીદી વાળા થાય છે પાછા. કે દીદી તમે કામ ન કરી શકો. જો સવારે જાગીને એટલે બા ભાખરી ને એવું તૈયાર રાખે, તે નાસ્તો કરીને સીધું પાણી ભરવાનું. પાણી ભરીને આવીને પછી બે બેનો એક એક કામ કરી ત્યાં વાડીએ જવાનો ટાઈમ થઈ જાય. ટીવીમાં ડાન્સ ચાલુ છે અને સોંગ ચાલુ છે બરોબર, અને એક સાઈડ આ બધા છોકરાઓ કોપી કરે છે. આમાં સૌથી સારું કોણ કરે ને એ પ્રિયા કહે છે બરોબર. જો અહીંયા એક સાઈડ ડાન્સ ચાલુ છે અને અહીંયા બધા કોપી કરે છે. વાહ વાહ, ચાલો ફટાફટ કોણ કરે છે સૌથી સારું. વાહ જોજો મારી પાસે પછી આમાં એક જ ઇનામ છે, એટલે ત્રણેય હારા કરશે તો પછી ઇનામ કોને આપી. વાહ 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 વાહ, કોણ સારું કરે છે હે પ્રિયા? એને સ્કૂલમાં ડાન્સ શીખવાડતા હોય એટલે આમાં જેને સ્કૂલમાં તે ડાન્સનો ક્લાસ આવતો હોય ને એને સૌથી સારી પ્રેક્ટિસ હોય, કારણ કે વીકમાં 2-3 વાર ડાન્સનો ક્લાસ આવતો હોય એટલે ઓલરેડી ત્યાં પ્રેક્ટિસ થઈ ગયેલી હોય બરોબર. વાહ વાહ વાહ, આમ ઠુમક ઠુમકમાં હલાવવાનું હોય, ઠુમક ઠુમક. વાહ 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 વાહ, કેટલો મસ્ત ડાન્સ કરે જો છોકરાઓ. કેમ લાગ્યું? બહુ મજા આવે ડાન્સ જોવાની બહુ મજા આવે. હા જો અહીંયા ડાન્સ ચાલુ છે બરોબર, અને અહીંયા બધા કોપી કરે છે. વાહ 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 વાહ, સરસ. લ્યો પૂરો. વાહ એકદમ મસ્ત કર્યો બધા, એકદમ મસ્ત ડાન્સ કર્યો. તું સ્કૂલે શીખીને આવી હતી? કોણે શીખવાડ્યો હતો? સરે શીખવાડ્યો? તને કોણે શીખવાડ્યો હતો? સર તને? મેં જાતે શીખો. લે આણે જાતે શીખેલો જ જો. પણ કે ડાન્સ શીખવાડવા વાળા સર થોડા હોય, ટીચર ન હોય? એવું થોડું હોય. જ્યારે હું ભણતો ને જેબ ડાયમંડ સ્કૂલમાં ત્યારે મારા મેડમ હતા ડાન્સ શીખવાડવા વાળા, એટલે બધા ડાન્સ છે ને બહુ સારું શીખતા. લ્યો તો શું કામનું? મારે મેડમ હતા ને એટલે આખો ક્લાસ છે ને ફરજિયાત બધાની હાજરી હતી. જ્યારે ડાન્સનો ક્લાસ હોય ને ત્યારે મેડમ હોય ને એટલે અમારે 60 સ્ટુડન્ટ હાજર રહેતા. બોલ કેમ ખબર? મેડમ હતા ને એટલે. આવડે જ તને? એવું થોડું હોય. હું અવડો મોટો ડાન્સ કરતો હારો ના લાગો, એટલે તમે બધા નાના નાના છો ને એટલે બધા હારા લાગો ડાન્સ કરતા. હા ત્યારે પક્કો. મેરેજમાં તો હારા લાગ્યો ઓલા ડાન્સ કરતા, એટલે મેરેજમાં કરવાનો બરોબર ને? આપણે કર્યો ખબર ને? આપણે મેરેજમાં કર્યો તો મજા આવી. હા મેરેજમાં મસ્ત ડાન્સ કર્યો હતો. ક્યારેક મોકો મળશે તો તમને પણ બતાવું છું. આ છોકરાઓ જો અત્યારે લે ક્યાંથી બિસ્કિટ લઈ આવ્યો? મને તો આપ. લાગશે વાર પણ આવશે મજા. શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. વાહ આ શિવ મસ્ત બોલે છે. બોલ તો લાગશે વાર પણ આવશે મજા. બોલ તો. લાગશે વાર તો આવશે મજા. બસ જો અત્યારે બિસ્કિટ તારું બિસ્કિટમાં છે બિચારો એટલે અત્યારે ખાવામાં. નકર મસ્ત બોલે. નાના છોકરા બોલે લાગશે વાર આવશે મજા એટલે બહુ મસ્ત બોલે. હા અત્યારે છે ને એના બિસ્કિટ. બોલ તો. બોલ તો એકવાર. પૂરું હવે એ બિસ્કિટ ખાઈને પછી જ બોલે, ત્યાં સુધી ન બોલે એવું છે. બાકી જોયું ને નાના નાના છોકરા કેટલા હોશિયાર છે. કાંઈ નહીં, સારું ચાલો આપણે સીધા આવતીકાલના વ્લોગમાં મળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.